જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. પછી ઉત્તમ રાજાએ શ્રીહરિની પૂજા કરી છે અને એના બધા માણસો હતા ઉત્તમ રાજાના. કાઠી હરિભક્તો દાદા ખાચરના બધા હતા. શ્રીજી મહારાજે દાદા ખાચરના સંસારના કામ કરવા માટે, વ્યવહારિક કામને માટે કેટલાક સંસારના ત્યાગી હતા, સાધુ નહીં પણ સંસારમાંથી ત્યાગી થયેલા એવા હરિભક્તો કાઠી હરિભગતને ઉત્તમ રાજાની સહાય માટે મહારાજ રાખ્યા હતા. એમાં અલૈયા કહર કરીને ખેતીનું કામ કરાવતા. બધું લ્યો, સંસારમાં ત્યાગી થઈ ગયા હોય ને, હવે બધું થઈ ગયું, છોકરા મોટા થઈ ગયા, આવે મહારાજ પાસે, મારે સાધુ ન બનાવે, કામ મૂકી દે, બસ કરો. રાજાભાઈ આવે તો ખબર સાધુ થવા, તો 12 વર્ષ તો કોની ખેતી કરાવી હતી? પર્વતભાઈ ને. લ્યો, ખેતી કરો, એક શેરન જમવાનું હો, પાણી નાખીને લોટમાં, બીજું કાંઈ નહીં, એટલે કાંઈ નહીં. છોકરા બોલાવા આવે, બાપા તમે બોલાવે તો બાપો મરી ગયા, જઈને જાઓ. આવા હરિભગત હો. બીજા મહારાજના ઘણા બધા પાર્ષદો હતા, એમાં ભગુજી મુખ્ય હતા. ઘણા બધા નામ લખ્યા છે, હમીરજી ને, જોરાભાઈ, નથુજી ને, લાધાજી ને. કામગરાસનો ત્યાગ કરીને શ્રીજી મહારાજ માટે રહેતા હતા એવા વટામણના ભીમભાઈ ને, સંસાર તજીને હજુરમાં રહેતા હો. બીજા પણ લાખાજી, હરજી ને, રાહા ને, ઘણા બધા, કેસરીસિંહ, માનસિંહ વગેરે વગેરે કેટલા બધા પાર્ષદો જેમ ભગુજી કે એ પ્રમાણે મહારાજની સેવા કરતા હતા. બસ ભગુજીની આજ્ઞામાં રહીને. તો આ બધા જ વિવિધ ઉપચારોથી શ્રીહરિની પૂજા કરેલી છે દિવાળીનો પડવાને દિવસે. અને મહારાજને બધા પગે લાગ્યા. આ બધું ઓલ્યા ભાવનગરના દીવાને જોયું, બધું મજા બહુ આવી. એને સંતને દેખીને દીવાન બોલ્યા કે મહારાજ, આ સંતો ભગવાનના ધામના મુક્ત જેવા દેખાય છે. આ પૃથ્વી ઉપર આવા સંતો બીજે ક્યાંય અમે જોયા નથી ને સાંભળ્યા પણ નથી. જગતમાં કેટલાક સંતો પોતાને બ્રહ્મરૂપ માની અને પાપના દોષથી રહિત થઈ કરી પોતાને નિર્લેપ સમજે છે. બ્રહ્મરૂપ માની અને પાપ અમને અડે નહીં, એમ બ્રહ્મરૂપ છીએ અમે. મન ફાવે તેમ વર્તે પણ છે. શ્રીજી મહારાજ કે પરબ્રહ્મની ઉપાસના કર્યા વિના બ્રહ્મ દર્શન કોઈને થતું નથી. હા, એ વાત સત્ય હકીકત છે. મિથ્યા બ્રહ્મ થઈ જાય, અમે બ્રહ્મ જ્ઞાની છીએ, બસ એનો કોઈ અર્થ નથી. હોય કાંઈ નહીં મનમાં, બ્રહ્મ થઈને બેસી જાય. જમીન જરાય ન હોય અને એમ કે હું રાજા છું, તો એનો શું અર્થ? એમ રાજા કહેવાય? જે ટકોય નહીં હાથમાં, રાજા છું. એને જેવું એક રાજા થઈ નથી જવાતું. કેવાત માત્ર અહમ બ્રહ્માસ્મી એમ કહેવાથી બ્રહ્મ થઈ જવાતું નથી. પરબ્રહ્મની ઉપાસના વિના બ્રહ્મ થવાય નહીં. મહારાજ કે શ્રી કૃષ્ણ નારાયણ નિરંજન અને નિર્લેપ અને પરબ્રહ્મ છે. એ અણુ અણુ પ્રત્યે વ્યાપીને રહેલા છે. ભગવાન બધું જુએ છે, બધાયનું. અધર્મનો ત્યાગ કરીને તેમના દાસ થઈને વર્તે ત્યારે ભગવાનની કૃપા થાય, ત્યારે જીવને બ્રહ્મ જ્ઞાન થાય. એમને થઈ જતું નથી. બ્રહ્મ જ્ઞાન તો બહુ મોઘું છે. પરબ્રહ્મના માર્ગમાં વિષય ભોગને સ્થાન નથી. જો પરબ્રહ્મની જેને ઉપાસના લાગી, પછી વિષય ભોગ પ્રત્યે જે એની એક તમન્ના છે ને, એનું સ્થાન નથી. જ્યાં સુધી વિષય ભોગવાની ઈચ્છા થાય છે ત્યાં સુધી સમજો કે આપણે પરબ્રહ્મની ઉપાસના જોઈએ એવી નથી. કેમ જાદુભાઈ? મને હજી ભલે, પણ વિષય માર્ગમાં જો તીવ્રતા પડી છે તો એ પરબ્રહ્મની ઉપાસના નથી. એને અને જ્યાં વિષય ભોગ હોય ત્યાં નરક 84 હોય છે. ઈ બધા દુઃખને ખોટા કરવા બ્રહ્મની ઓથ લે છે. ઓલ્યા બધા બ્રહ્મજ્ઞાનીઓ, ઈ મહારાજ કે બધા અધમમાં અધમ છે.
આજે તો આપણે કોઈ દેખાતા નથી, પણ જ્ઞાની થઈ જાય, બ્રહ્મ જ્ઞાની છીએ બસ, અમને કોઈ કર્મનો બાધ નહીં. પછી ગીતામાં એવા વાક્યો આવે ને, લઈને પછી ફાવે તેમ વર્તે. એમ સતાનંદ સ્વામી તો બહુ વાત લખી શિક્ષાપત્રી ભાષ્યમાં. એ કે હૃદયમાં વિષય ભોગની ઈચ્છા રૂપી એક દાવા નળ અગ્નિ બળે છે, એના અંતરમાં હવે બ્રહ્મ જ્ઞાન હોય ક્યાંથી? અને બ્રહ્મ જ્ઞાન જેને થઈ ગયું હોય ને, એને તો હવે બધી ઈચ્છાઓ સમી ગઈ હોય. એક પરબ્રુની ઈચ્છા, ભગવાન સિવાય બીજી કોઈ મનમાં ઈચ્છા ન હોય, એક મનમાં ઘાટ થતો ન હોય. ભગવાન સિવાય મનમાં ઘાટ થઈ જાય તો બળબડ તો ડામ દે એવું વહમું લાગે. આપણે વહમું લાગતું નથી, રે લાગી રહ્યું. માનસ પૂજા કરતા હોય ને ભગવાન સિવાય બીજું કઈ સાંભળી આવે, હે વહમું લાગે? ખીમજીભાઈ બળતરા થાય, બળતરા કેવો મનજીભાઈ? હે મહારાજ કે એવી બળતરા થાય. લ્યો, પંચામૃત જમતા હોય ને કોઈક આવે ને ધૂળનો ખોબો ભરી નાખે, એ વળી કોઈક સહન કરી લે. હાલો તો મારે બીજું દર્શન દીધું પાછું, બડબડ તો કપાળમાં ડામ દે, બીજે ની પાછો, બીજે ની વગર વાંકે કપાળમાં ડામ દે ને કેવો વહમો લાગે. એમ ભગવાનનું સ્મરણ કરવું એ પંચામૃત ભોજન છે, અને એમાં સારું બીજું કંઈક જાદ આવવું એ બધું ધૂળ જેવું છે ને બડબડતા ડામ જેવું છે. પણ વહમું લાગવું છે, જો વહમું ન લાગે તો હજી ઘણું અધૂરું છે. તે મહારાજ કે બધા દુઃખને ખોટા કરવા માટે બ્રહ્મનો ઓથ લે છે. એ બ્રહ્મ કોદાળા કહેવાય. હો, એને બ્રહ્મ કોદાળા કહેવાય. પતિ પાંચ બહુ બહુ મજાની વાત કરતા, આવે ક્યાંક આવી યાર નહીં, જોરદાર વાત કરતા. અને શિક્ષાપત્રીના લગભગ 39 શ્લોકમાં છે વિસ્તાર એનો બ્રહ્મ કોદાળાનો. શ્રીહરિની વાત સાંભળીને જીભાઈ અને પરમાનંદ બંને ખૂબ રાજી થયા. અને પરબ્રહ્મના જ્ઞાન વિનાના બ્રહ્મ જ્ઞાનીઓ પાપને પોષવા માટે જ્ઞાની થઈને બેસે છે એમ પોતે સમજ્યા. આટલા દિવસ મનમાં એમ થતું હતું કે આ બ્રહ્મજ્ઞાની હવે ખબર પડી કે ભાઈ પોતાના અંદરમાં પાપ પડ્યું હોય, એ પાપને પોષવા માટે એમ કહે છે કે અમે બ્રહ્મ જ્ઞાની છીએ, બાકી કાંઈ છે નહીં. એવી એને સમજણ આવી બે દીવાનોને. પછી મહારાજને પગે લાગીને વિનંતી કરી, પ્રભુ અમારા ઠાકોર બહુ બુદ્ધિશાળી છે ભાવનગરના, આપ ભાવનગર પધારો, દર્શન દો. ત્યાંના લોકો પણ બહુ ભાવિક છે, આપણા દર્શન કરીને બહુ ભાગ્યશાળી બનશે, કે કૃપા કરો એકવાર ભાવનગર પધારવાની. મહારાજને વિનંતી કરી. શ્રીજી મહારાજ કે ઈશ્વરની ઈચ્છા હશે એમ થશે, કે એની ઈચ્છા વિના અમે કાંઈ કરતા નથી. એટલે ભગવાનની ઈચ્છા વિના અમે કાંઈ નથી કરતા. દીવાન કે પ્રભુ આપણા જેવા સત્પુરુષ ક્યારેક જ ભૂમિ ઉપર પ્રગટ થાય છે. પરબ્રહ્મ ભગવાન અનંત જીવોના મોક્ષને માટે ક્યારેક સત્પુરુષનું રૂપ ધારણ કરે છે. દીવાન કે હો, લાગે સાધુ પણ હોય ભગવાન, અનંત જીવોના કલ્યાણને માટે. મહારાજ આપણા જેવા ભૂમિ ઉપર વિચરણ કરે છે, તેથી અજ્ઞાન અંધારું નાશ પામે, અને તમારા ચરણ સ્પર્શથી આ ભૂમિ પણ બધી તીર્થ રૂપ બને છે. એવી મહારાજની વિનંતી કરી ઘણી બધી. પછી ત્યાંથી ચાલ્યા. પછી શ્રીહરિ પણ ઉઠીને સંતને મળ્યા બધાને. ઓલા દીવાનો ગયા પછી, અને ખૂબ સંતોને સુખ આપ્યા. હો, એ બાથમાં ગાલીને ભેટતા મહારાજ, આવા સુખ. જીવા ખાચર આવીને મહારાજને કે મહારાજ પૂનમ સુધી સંતો અહીંયા રહે, અને ત્યાં સુધી હું રસોઈ આપીશ. આજ દિવસ સુધી મને વારો આવ્યો નથી. દાદા ખાચર ને 5 બહેનો ની અલગ અલગ રસોઈ દીધા કરે, એની રસોઈઓ ત્યાં સુધી અમારથી બોલ્યા નહીં. જીવો ખાચર ગયો. હવે એ બધાને રસોઈ થઈ ગઈ છે, સંતોને રાખો. 5 દિવસ સુધી મારે સંતોને જમાડવાની ઈચ્છા છે. મહારાજ કે સારું. અને પછી પૂનમ સુધી જીવા ખાચર નીત નવી રસોઈઓ, એવી સરસ મજાની રસોઈઓ આપે, ભલે ખર્ચો થાય. અને શ્રીજી મહારાજ પીરસવા વધારે, દરરોજ સંતોને ખૂબ તૃપ્ત કરતા. મુક્તાનંદ સ્વામી કે જીવા ખાચરમાં એક એવો ગુણ હતો કે શ્રીજી મહારાજ ભાવે તેમ કહે ને તો પોતામાં દોષ લે. મહારાજનો અવગુણ લે, એટલી બુદ્ધિ જીવા ખાચર ને ખરી. મહારાજમાં કોઈ દિવસ દોષ, નહીતર આપણે કોઈક વઢે ને
ત્યાં સુધી પોતે કેવો હોય કે આપણે વઢેલી. હા, લગભગ તમે જોજો પોતે કેવાય કે મને વઢીએ. પણ મહારાજ શું કીધું 23ના વચનામૃતમાં છેલ્લે માનસ પૂજાની વાત કર્યા પછી છેલ્લા પ્રકરણમાં મહારાજ કે કોઈક વઢે તો રાજી થવું. સંત કે ભક્તો વઢે ને તો મનમાં રાજી થવું કે મારામાં કાંઈક દોષ હશે ને તો નીકળી જશે. રાજી થવાય તો દોષ નીકળે, નારાજ થવાય તો દોષ આવે નવા, સમજ્યા, નવો ઈ આવે. જીવા ખાચરનો એક ગુણ હતો, મહારાજ વઢે ને તો પોતાનો દોષ જોતા. અને શ્રીહરિને આકાશની જેમ નિર્લેપ સમજતા જીવો ખાચર. મહારાજ નિર્લેપ છે બસ. પૂનમ પછી શ્રીજી મહારાજ સંતોને દેશ દેશમાં ફરવાની આજ્ઞા કરી કે તમે બધા દેશાંતરમાં ફરવા માટે જાઓ. ત્યાર પછી નારણજી સુથારે નરનારાયણ દેવની બીજી છાપ બનાવી તેમાં ઉદ્ધવ નારદને સેવામાં દેખાડ્યા અને નરનારાયણના ચરણ નીચે ગરુડજી કર્યા હતા અને ઉપર સૂર્ય અને ચંદ્રના બિંબ પણ તેમાં હતા. એનાથી પહેલા કોઈક છાપ બનાવી હશે નરનારાયણ દેવની, એમાં બધું નહીં હોય ને હવે થોડોક સુધારો કર્યો. છાપમાં સમજો ને, શીશમનું લાકડું હોય, લાકડું, અને એ કોતરી કોતરીને આવું બધું કરે ને એમાં સાઈ ચોપડીને છાપો કપડામાં કે કાગળમાં, એટલે સરસ મજાની મૂર્તિ ઉઠી આવે. છાપ બ્લોક કહેવાય. બીજી છાપ બીજી વાર બનાવી એમાં આ બધું કર્યું અને મહારાજની આ છાપ આપી. મહારાજ જોઈને બહુ રાજી થયા. મુક્તાનંદ સ્વામી વગેરે સંતોને અને બીજા સંતો, દેશ દેશના હરિભક્તો, એ બધાને મહારાજ છાપ બતાવીને વખાણ બહુ કર્યા. આવો કે મહારાજ કે આ જો આ કેવી સરસ મજાની છાપ, પ્રત્યક્ષ જાણે નરનારાયણ હોય ને પ્રગટ એવી આ સુંદર છાપ છે. અને પછી આધારાનંદ સ્વામીને કીધું કે આની બધી ઘણી બધી કોપીઓ બનાવો, કાગળમાં કે વસ્ત્રમાં. તઈ લગભગ તો કાગળમાં મૂર્તિઓ છપાવતા. ઘણી બધી છાપો બનાવી અને મહારાજ પૂજા કરવા માટે સંતો ભક્તજનો બધાને આપી છે. બધાને એક એક આપી. અને મહારાજે મુક્તાનંદ સ્વામીને એ મૂર્તિનો મર્મ સમજાવ્યો કે સ્વામી આ સત્સંગનું બીજ છે, એમ કીધું મહારાજ. સત્સંગનું બીજ. પ્રથમ ભગવાન ધર્મદેવ અને મૂર્તિ થકી નર, નારાયણ, હરિ અને કૃષ્ણ 4 રૂપે પ્રગટ થયા. એ ચારે મળીને એક સ્વરૂપ છે. ભગવાન ઘણા થઈ જતા નથી, સ્વરૂપ 4 પણ ભગવાન એક મહારાજ. અને ભક્તના મનોરથ પ્રમાણે ભગવાન રૂપો ધારણ કરે છે. એક હોવા છતાં અનેક થઈ જાય ને અનેક હોવા છતાં એક થઈ જાય ને આ ભગવાન છે. પોતાની યોગ કળા છે ભગવાનમાં એવી. મહારાજ કી ભગવાનની જે કળા છે ને અક્ષરી પર્યંત કોઈના કડિયામાં આવે નહીં એવી ભગવાનની કળા છે. સમજ્યા ને? ભગવાનના સ્વરૂપ માટે ભક્તો ઘણા બધા મથી મરે છે. સમજે? કૃષ્ણના ભક્તો રામની નિંદા કરે, રામના ભક્તો કૃષ્ણ નિંદા કરે, સ્વામિનારાયણના ભક્તો રામકૃષ્ણ નિંદા કરે, રામકૃષ્ણ ભક્તો સ્વામિનારાયણ નિંદા કરે ને રહ્યા મથે. સમજ્યા કે નહીં? પણ મહારાજ કે ભગવાનની કળા છે ને આવા રૂપો ધારણ કરે, અહીંયાથી કરીને અક્ષર પર્યંત કોઈની તાકાત જ નથી સમજવામાં. એવી ભગવાનનું સ્વરૂપ એવું છે ને ભગવાનની કળા એવી છે ને અવતારો ભગવાન સ્વરૂપ એમાં બનાવે છે. મૂર્તિમાંથી જાત જાતના સ્વરૂપો પ્રગટ કરે પોતાના સ્વરૂપમાંથી. તેમના એક એક રોમમાં અનંત કોટી બ્રહ્માંડો રહેલા છે. જીવની સમજણ તો કુવાના ડેટકા જેવી છે. એટલે એમાં શું ભગવાનની વાતો કરીએ? એટલે મહારાજ કે એની તાકાત કઈ? ભજન કરો ભાઈઓ. ભગવાન મળ્યા છે પ્રગટ, સર્વોપરી એક તત્વ, સર્વ તત્વ, શ્રેષ્ઠ તત્વ જાણી ભજન કરો બસ. હા, માથાકૂટ કરવા જેવું નથી આમાં. મહારાજ કે જીવની સમજણ તો કુવાના ડેટકા જેવી છે. સાગરનું શું જાણે, એને ખબર શું પડે? એમ ભગવાન તો મહાસાગરના મહાસાગર છે. કેટલું જાણી શકે એમ મહિમા સમજો. જેટલો સમજાય એટલો ઓછો મહિમા ભગવાનના સ્વરૂપનો. એમ વાત કરીને સૌ સંત હરિભગતને પૂજવા માટે મૂર્તિઓ બધાને આપી. પછી મહારાજ નારણજીભાઈ ઉપર એવા રાજી થયા અને પોતે પહેરેલા વસ્ત્ર હતા ને એ નારણજીભાઈને આપ્યા. પછી ત્રીજી છાપ કરવા માટે પણ ગઢપુરમાં રાખ્યા, કઈક છાપો બનાવવો એમ.
નારાયણભાઈ કારીગર સારા હતા. આમાં લખ્યું કે મોટા મોટા રાજાઓ મહારાઓ પણ એની પાસે ઘડિયાળી રિપેર કરાવતા. હવે તે દીના ઘડિયાળ લેવા હશે તે નારાયણભાઈ રિપેર કરતા. લ્યો, એકવાર નારાયણજીભાઈ મહારાજને પગે લાગી અને વિનંતી કરી, કહ્યું, મહારાજ, સત્સંગમાં તમે અપાર ચરિત્ર કરો છો, ભક્તોને સંભાળવા માટે જાત જાતના ચરિત્ર બહુ સરસ કરો છો, અને એ બધા આપણે જગત જાણે છે, પણ આપણા માત પિતાને કોઈ જાણતું નથી કે કોણ છે તમારા માત પિતા, એમ તમે કોણ છો એ ખબર નથી બધાને. એટલે સત્સંગી તો જાણતા હોય, પણ બીજા બધાને જાહેરમાં ખબર નથી લોકોને. તો માત પિતાને થોડાક પ્રસિદ્ધ કરવાની જરૂર છે. નારાયણજીભાઈ કહો, મા બાપને તમે પ્રસિદ્ધ કરો, તમારા માત પિતા કોણ? કારણ કે લોકો ઠેર ઠેર પૂછે છે, તમારું ગુરુ સ્વામિનારાયણ ઈ કોણ હે? કે લ્યો, એની નાત કઈ, જાત કઈ, એના મા બાપ કોણ? લ્યો, આવું કોઈને ખબર નથી. આવું પૂછે છે જગતમાં. રામ અને કૃષ્ણના માત પિતા કોણ હતા એ આખી દુનિયાને ખબર છે, તમારા મા બાપને કોઈને ખબર નથી. કે લ્યો, નારાયણજીભાઈ કે મહારાજ, મુખ્ય વાત છે આ. જોકે તમે કર્યું છે એવું જગતમાં આજ દિવસ સુધી કોઈએ નથી કર્યું, કોઈ કર્યું નથી એવું. ભગવાનના અનંત અવતાર થયા, અનંત મુક્તો થયા, નારદ, સનકાદિક, કપિલ, દત્ત, એ ઘણા બધા થયા. એના મા બાપને ખબર છે, પ્રસિદ્ધ છે બધું, પણ લોકો એમ કહે છે કે તમારા ગુરુના માત પિતાનું નામ શું? કે લ્યો, મહારાજ કે તો એને પ્રસિદ્ધ કરવા માટે મુક્તાનંદ સ્વામીને કીધું કે તમે ધર્માખ્યાન નામનો ગ્રંથ બનાવો. ધર્માખ્યાન મુક્તાનંદ કાવ્યમાં પહેલો ગ્રંથ છે ધર્માખ્યાન. એ ગ્રંથ બનાવો. અને નારાયણજીભાઈને કીધું કે તો પછી તમે ધર્મ અને ભક્તિની છાપ બનાવો અને વચ્ચે અમારું સ્વરૂપ બનાવો. હા, બંનેની વચ્ચે અમે, અને ધર્મ અને ભક્તિ એક એવી છાપ છે. મહારાજનું મોટું સ્વરૂપ છે. આવો ઘનશ્યામ બાળ આવે છે એ વળી અલગ, મહારાજ મોટા છે, ધર્મ ભક્તિ છે, અને એવી એક છાપ પણ છે. મહારાજ કે ઈ છાપ બનાવો, જેથી દેશો દેશ અને ઘરો ઘર ભક્તજનો અમારા સ્વરૂપની પૂજા કરે. મહારાજ કે મહારાજ પોતાનું સ્વરૂપ પ્રગટ કરવામાં બહુ અચકા હતા, સમજા, કરતા નહીં. પેલે રાધા કૃષ્ણની મૂર્તિ બધાને આપી, પૂજા કરો સવાર ઉઠીને. પછી બહુ આગ્રહ થયો કે તમારું સ્વરૂપ જોઈએ, તે ધર્મ ભક્તિની વચ્ચે પોતાનું સ્વરૂપ ચિતરાવીને પછી આપ્યું છે. પછી મહારાજ વસંત પંચમીનો સમયો ગઢપુરમાં જોરદાર કર્યો છે. ઘણી વખત આવ્યું હોય રંગોત્સવ. મહારાજ એટલો રંગ, અબીર, ગુલાલ, હુંડા ભરી ભરીને ઉડાડતા, ટોપલા ભરી ભરીને ગુલાલ. રંગોત્સવ કરી પછી સ્નાન કરી આવી, ધરાનું પાણી બધું આગું રંગાઈ ગયું. નારણ ધરે છે, સ્નાન કરવા ગયા હતા મહારાજ. અને પછી ચણા, ખજૂર, ખારેક વગેરે બધા ફગવા એના ઢગલા થયા હતા. એ 3-4 મણ જેટલા જીવા ખાચર ફગવા લઈ આવ્યા હતા. મહારાજ કીધું હતું ને રાખવા, સેવા હારી કરતા જીવો ખાચરો. અને મહારાજ બધાને પછી પ્રસાદ વેચ્યો છે. ઘણા બધા હરિભક્તો આવ્યા હતા વસંત પંચમીમાં. એને આગળ સત્સંગની વાતો પણ મહારાજ ખૂબ કરી. પછી કાઠી હરિભક્તો હતા બધા. એને મહારાજ કે ફાગણ સુધી ત્રીજને દિવસે અમે શ્રીનગરમાં નરનારાયણ દેવ પધરાવવા માટે જવાના છીએ. તેથી પધરાવા છે, એનાથી વહેલા જશું તો તમે હાલો ત્યાં કને. કાઠીઓને બધાને કીધું, દેશ દેશના હરિભક્તો આવશે ને, ચારે બાજુથી સંતો આવશે ને, મોટો ઉત્સવ થશે. બધાને કીધું તમે હાલજો મારે ભેડા. કાઠી બધો ભક્તો કે ભલે મહારાજ. અને પછી શ્રીજી મહારાજ થાળ જમ્યા છે. દરેકને થાળ જમાડ્યો. ખંભાળાના મોકા ખાચરની રસોઈ હતી દીદી. મુક્તાનંદ સ્વામી કે સૌ ગામેતી હરિભક્તો. ગામેતી એટલે શું? ગામડાના હશે, શું હશે? એ કાઠી હરિભક્તો અને કેટલાક છત્રી હરિભક્તો. કેટલાક ભક્તો એવા હતા કે વર્ષમાં 2 કે 4 વખત મહારાજ અને સંતોને જમાડતા, ગમે તેમ ગોઠવણી કરીને. 2 વખત અથવા તો 4 વખત. અને વારે વારે દર્શને આવતા.
50 ગાઉ સુધીના હરિભક્તો વર્ષમાં 1 થી 2 વાર દર્શને ગઢપુર જરૂર આવતા અને રસોઈ પણ આપતા, અને ઉદાર મનવાળા હતા ને એ તો 1 વાર કે 2 વાર કે દર વર્ષે રસોઈ કરાવતા. ઉદાર મનવાળા હો, સંકોચિત મનવાળા. જોકે આજની વાત અલગ છે, તેથી માણસોના મન બહુ સંકોચ હતા. અને કેટલાક ધનાઢ્ય હોવા છતાં પણ ટૂંકા મનના હોય એવા હરિભક્તો 4-5 વર્ષે એકાદ વખત થાળ કરાવતા. લો પૈસા વાળા, પૈસા વગરના તો દર વર્ષે એકાદ વાર રસોઈ મહારાજને સંતોને જમાડે, 1 થી 2 વાર, 3 વાર, 4 વાર. પણ આ પૈસા વાળે 4-5 વર્ષે 1 વાર. કેટલાક તો એવા હતા પૈસા હોવા છતાં પણ 10 કે 20 વર્ષે એકાદ વાર રસોઈ કરાવે. ઓહો, એવાય હતા, એવાય હોય સત્સંગમાં, આજે પણ હોય. અને મુક્તાનંદ સ્વામી કે કેટલાક તો એવાય થાળ કરાવવાનો ભાવ હોવા છતાં પણ 1 વખત પણ મહારાજને કે સંતોને જમાડી શક્યા નહીં. મહારાજ પૃથ્વી ઉપર હતા ત્યાં સુધી, અથવા તો પોતે ધામમાં હાલે ગયા. જિંદગીમાં સંકલ્પ કર્યા કરે, જમાડશું જમાડશું જમાડશું, એમ કરતા કરતા જિંદગી પોતાની પૂરી થઈ ગઈ, કાં તો મહારાજ ધામમાં હાલે ગયા. આમે કેટલાક રહી ગયા હાવ સેવા કર્યા વગરના. એમ હરિભગત થયા છતાં હરિ નિમિત્તે ધન વાપરવામાં સંકોચ રહે, અને સંસાર નિમિત્તે જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં વારે વારે ખર્ચો કરે. લ્યો, સંસારમાં છૂટ વાપરે, સમજાય કે નહીં? આજે પણ ચાંદલો હોય ચાંદલો, સમજાય કે નહીં? છોકરાનો હે કેટલા ભેગા હતા, 5,000 પાઉન્ડનું તો હોલ ભાડે. લ્યો, ખર્ચો કરેલો. છોરા હલાવતા નથી કે આજે સંસારમાં ખૂબ કરે, પણ ઠાકોરજીને માટે 2 પૈસા દેવા તો અવડું થઈ જાય, અવડું થઈ જાય. એવા હોય કેટલાક. હે વાત તો લખીએ ઓરિજિનલ હો. મુક્તાનંદ સ્વામી દાદા ખાચર ને કથા સંભળાવે છે બધી. મુક્તાનંદ સ્વામી કે સત્સંગમાં વાપરવું તો સંકોચ થાય, અને સંસારમાં છૂટેથી વાપરે ને તો એના જીવનમાં સંસાર મુખ્ય છે એ માન લેવું હો, કે આ સંસાર પ્રધાન છે. ભલે હરિભગત ગણાય રહો, પણ પ્રધાન એને સંસાર છે. ધનથી ગરીબ હોય પણ ભગવાન અને સંતને મુખ્ય રાખે અને સંપત્તિ પ્રમાણે ખર્ચ કરે, તેને જીવનમાં ભગવાન મુખ્ય છે એમ કહેવાય. આ સત્સંગનું તારણ કાઢી લેવું છે. આ વાતો બધી એવી છે. કેમ થાય છે ખર્ચો, ક્યાં થાય છે? હા, ઘણા બધા આજે સંસારમાં ખર્ચો કરો છૂટથી કર્યો. લગ્ન કરવા પૈસા ન હો તો ઉપાડીને કરે, પછી લગાવ્યા પછી કમાઈ લેશું. પણ સત્સંગમાં થોડુંક દેવું હોય તો બહુ આનાકાની કરે. દેવારે આજે પણ દે છે, નથી દેતા એમ નહીં, ખૂબ દે છે. પછી મુક્તાનંદ સ્વામી કે ઉત્તમ રાજા, 100 ગાઉ દૂરના હરિભક્તો વર્ષમાં 1 વાર મોટો સમય હોય ને ત્યારે જરૂર આવતા હો. 100 ગાઉ સુધી છેટારે, તેથી પગે હાલીને આવવું પડતું ભાઈ. હા, એ પ્લેનની ટિકિટ કાઢાવીને પહોંચ્યા ફટોફટ, એવું દીધી નહોતું. અને સમર્થ અને ઉદાર મનના હોય એ ભાવથી શ્રીહરિના થાળ, મહારાજને વસ્ત્ર આભૂષણ વગેરેની ઘટતી સેવા કરતા. ઉત્સાહથી સેવા કરે તેટલી સંપત્તિ વધતી રહે છે. આ લખ્યું જો એમાં, ઉત્સાહથી સેવા કરે ને મહારાજની ને સંતોની ને ભક્તોની, તો એને ત્યાં સંપત્તિ વધતી રહે છે, ઘટતી નથી. એ તો આપણે આ મંદિર બાંધ્યું એમાં દેખાઈ ગયો, હરિભક્તોનો અનુભવ થઈ ગયા. અમુક અમુક હરિભગત અમે 1 વર્ષ પહેલા નાયરી ગયા હતા, એક જણાની ઓફિસે ગયા હતા. એ કે સામે અમે તો નજરે જોયું, શક્તિ નહોતી એટલા રૂપિયા રહી દીધા મંદિરમાં. શક્તિ નથી છતાંય હજી મંદિર તૈયાર થયું એના પહેલા તો અમારી પાસે પૈસા આવ્યા. કેમ આવ્યા? ધંધા બંધા ખબર નહીં કેમ. નહીતર બીજી વાત એવી છે કે અહીંયા કોઈને દુકાને કે કોઈને ઓફિસને કાઢ્યા હાવ નવરી રહેવા નથી, એકાદ વાર તો ચોરી જ જાય. પણ અમારી ઓફિસ કોઈ દી આવે જ નથી. લ્યો, ઘરમાં તો કાઢીએ છીએ, જો કે કાઢવો જોઈએ એટલું નથી કાઢતા. હજી એના મનમાં હજી એમ હતું કે ઓછું તો છે, મહારાજ 10મો કે 20મો ભાગ કીધો એટલો તો નથી કાઢતા, પણ કાઢીએ છીએ મન હાલે એટલું. પણ કોઈ દિવસ અમારી નનાણદેવ રક્ષા કરતા હોય એમ નથી તકલીફ આવવા દીધી, હજી સુધી કોઈ દિવસ નહીં. તો સ્વામી કે ઉત્સાહથી સેવા કરે ને એને ત્યાં સંપત્તિ ઉલટાની વધતી રહે છે. ભગવાન અને સંતના કામમાં આવે એટલું જ અન્ન ધન સાચું છે, એવી સમજણ અલ્પ પુણ્યથી આવતી નથી પાછી. બહુ પુણ્યશાળી જીવને ખબર પડે ભાઈ કે સંતને ભગવાનને અર્થે થાય એ કામનું, બાકી બધું નકામું પડ્યું રહેવાનું છે.
તમે સગા સંબંધી માટે ગમે એટલા ખર્ચા કરો ને પૂન તો નથી થવાનું, એ વાત નક્કી સમજાય કે કરવા પડે. ના નથી પાડતા અમે વળતા નહીં પાછા મને કરવા પડશે, પણ એમાંથી કઈ ફાયદો કઈ નથી થવાનો. ઠાકોરજી માટે જેટલું કરશો ને એ તમારું બેલેન્સ જમા થશે અને એ તમને ગમે ત્યારે મળશે એમ. તો આવી સમજણ હરિભગત એમ સમજે છે કે ભગવાન અને સંત વિના બીજા નિમિત્તે મેરુ તુલ્ય પુણ્ય થાય તો પણ તેનું ફળ થોડું. ભલે પુણ્ય થાય એવી જગ્યાએ કરે, પણ સત્સંગનો જ્યાં સંબંધ નથી તો એનું ફળ થોડું છે. વર્તન ઉપરથી સંત અને હરિભક્તોની ઓળખાણ થાય છે. આવી વાતો સંતો કરી અને બધું પ્રગટ ઓળખાવે છે. હે ગામે ગામ ફરીને સંતો ભક્તજનોને, જો આપણે ધર્માદાની બહુ વાતો નથી કરતા, કરી ઓછી કરે ને તો હમણાં તો અમુક જગ્યાએ વઢિયા હરિભક્તો સાધુને કે શું કેમ નથી કરતા વાતો. લ્યો ધર્માદાની તમે વાતો કેમ નથી કરતા, તમને શું તકલીફ થાય છે? તો કે હરિભગત એમ થાય કે પૈસા માગેલા, કેટલા માટે? જોકે નનાળદેવ પાસે ખૂબ પૈસા છે સમજ્યા ને, બધી જગ્યાએ છે. નનાળદેવ પાસે, લક્ષ્મણદેવ પાસે, ગોપીનાથ મહારાજ પાસે કોઈ ખોટ નથી. તમે ન દો તો એને કઈ વાંધો નથી પડતો સમજ્યા ને, પણ દે એને મળે એવી વાત છે આ તો. અમુક અમુક હરિભગત કે અમે સ્વામી ધર્મા તો નહોતા કાઢતા, 20 વર્ષથી ધંધા કરીએ છીએ, એવો ને હાલતો તો રોટલા ખાધા હતા, ભગવાનની ભક્તિ કરી હતા, પણ 2 વર્ષથી ધર્મા તો શરૂ કર્યો. અમારે ધંધો તો જુઓ તમે, આ વૃક્ષો ભાઈ જબરજસ્ત કામ વધી ગયા, અપાર પૈસા આવી ગયા 2 વર્ષમાં માત્ર. એટલે આવું જેને અનુભવ થયો ને એ તો વઢે સાધુ ને કે તમે કરો વાતું, ભક્તો સુખિયા થાય કે વધુ પૈસા વાળા થાય. ઠાકોરજીને દે તો એને ત્યાં સંપત્તિ વધે છે. મુક્તાનંદ સ્વામી કે ભાવ અને પ્રેમથી અર્પણ કરે એને ત્યાં સંપત્તિ વધે છે, ઘટતી નથી. નિષ્કપટી ભક્ત ઈ વાત સાંભળીને આનંદ પામે છે. આવી બધી વાતો થાય ને સત્સંગની સેવાની, નિષ્કપટી ભક્તોને આનંદ આવે છે. પણ કપટી ભક્ત છે એ નિષ્કપટી સંતની વાત સાંભળી શકતો નથી, એ સમજી ન શકે નિષ્કપટી સંતને, કારણ કે કપટી છે. અને નિષ્કપટીથી મન જુદું રાખી અને ડરતો રહે છે. કપટીઓ એકાંતમાં ભેગા થાય ત્યારે એક એકના વખાણ કરે કે તમારા જેવી સર્વોપરી સમજણ કોઈની નથી. જોજો હવે સાંભળજો, મજાની વાત છે બહુ. પોતપોતામાં ભેગા થાય ને તઈ આ સભામાં નહીં, પોતે અંગત ભેગા થાય તઈ વખાણ કરી એકબીજાનો સર્વોપરી સમજણ. તમારા સમાગમ વિના અક્ષર મુક્તોને પણ પોતાની કસર ઓળખાય નહીં કે લ્યો એવો તમારું એવી તમારી સમજણ. નારદ સંકાદિકની પણ કસર તમારા સમાગમ વિના ટળે એમ નથી કે એવો મહિમા મારે ભેગા થઈને પ્રાઇવેટ. અને બીજા અવતારના અપાર ભક્તો થયા છે એ પણ સૌને તમારા સમાગમ વિના કસર મટવાની નથી કે અવતારોમાં પણ દરેકમાં કસર છે. ભગવાનના અવતારોમાં પણ એ પણ તમારા સંગ વિના એમને ઓળખ્યામાં નહીં આવે. તમારી આગળ તો મુક્તાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામી ને નિત્યાનંદ સ્વામી ને કૃપાનંદ સ્વામી વગેરે મોટા મોટા મુનિઓ થઈ ગયા, તથા ગોપાળાનંદ સ્વામી, સુક મુનિ, આનંદ મુનિ, પર્વતભાઈ, મયારામ ભટ્ટ વગેરે હરિભક્તો થયા. તેમનામાં પણ જે કઈ કસર હતી ને, જ્યારે તમારો સમાગમ થયો ત્યારે એમના ઓળખ્યામાં આવી. બાકી તમારા સમાગમ વિના કોઈને છૂટકો નથી કે કપટી ભેળા થાય અમારા ઈ મારા વાતો કરે. જેથી અમારા મોટા ભાગ્ય છે કે તમારા જેવા અમને મળી ગયા એવા એના શિષ્યો એના વખાણ કરે. હવે મોટા મોટા હરિભક્તો છે તેમને અમે આપનો સમાગમ કરવા માટે ચેતવી દઈશું. શું કે બધાને કહેશું કે આનો સમાગમ કરજો, બીજા પાસે બેસતા નહીં, આનો જ સમાગમ કરજો. કેમ વાતો કેવી તમે જુઓ તો ખરા. બધાને અમે કહી દેશું કે આનો સમાગમ કરશો ત્યારે તમારો છૂટકો થવાનો છે હો. હા, જ્યાં તો બેસતા નહીં. એમ જેને ભગવાન મળ્યા હતા તેનાથી પણ કપટીને અધિક ગણે છે. વાત તો જુઓ, એનાથી એમ કપટી ભક્તો પોતાનું તથા પોતાનો સમાગમ કરનારાનું બૂરું કરે છે, પોતાનું ભૂંડું કરે. બહુ આવો મહિમા એકબીજાનું બતાવીને પણ ભગવાન જેને પ્રગટ મળ્યા છે, મહારાજની સેવાઓ કરી છે, જેને
અને જેને પ્રગટ ભગવાન નથી મળ્યા એમાં તો રાત અને દિવસનો ફરક છે હો. ક્યાં ઓલ્યા અને ક્યાં આજના એ કપટી ગયો. હવે એનું જેને ભાન નથી અને લાજ રહિત થઈને પોતે ભગવાનને મળેલાથી અધિક થઈને બેસે છે અને કોઈ મોટા અવતારી પુરુષ છે એમ એવો પ્રચાર પામે છે. મુક્તાનંદ સ્વામી કે આ બધી વાતો અમે કઈ કલ્પના કરી નથી કે નજરે જોઈએ છે આ બધી વાતો, એટલા માટે આમાં લખાણી છે. આધારાનંદ સ્વામી કે નજરે જોઈને આ બધું લખ્યું છે. જે આ નહીં જાણતું હોય ને એ ખોટી કહેશે, ખબર નહીં હોય ને. અને નિષ્કપટ સંત અને હરિભક્તોને માટે પરમ હિતકારી આ ગ્રંથ કર્યો છે આધારાનંદ સ્વામી કહેવા. નિષ્કપટી સંતો, કપટીઓનું કામ નથી એમાં. એવા સંતો અને હરિભક્તો એના પરમ હિતને માટે અને કપટીના ઉચ્છેદને માટે આ ગ્રંથ છે. નિષ્કપટી સહજ સરળ ચિત્તના હોય છે. જોશું તમે, નિષ્કપટી હોય ને એ સરળ ચિત્તવાળા હોય છે. એટલે કપટી તરફથી એને વિઘન પણ આવશે, એ સ્વાભાવિક છે, ધ્યાન રાખવું પડે. નહીતર આમ શું ભાવુક દિલનો હોય ને એને જો એવો ભટકાઈ ગયો તો પછી લઈ લે એનામાં પતી ગઈ, વાત પૂરી થઈ ગઈ પછી. એટલે એવા કપટીઓ તરફ થકી નિષ્કપટીને વિઘ્ન આવવાનું છે, સ્વાભાવિક વિઘ્ન આવે, ધ્યાન રાખવું પડે બહુ. એમ શ્રીજી મહારાજ વસંત પંચમીનો ઉત્સવ થઈ રહ્યા પછી પીપળી ગામના ભક્તોએ વિનંતી કરી, મહારાજ અમારે ત્યાં પધરામણી કરો. એટલે શ્રીજી મહારાજ પીપળી ગામમાં વાજતે ગાજતે પધરામણી કરવા માટે ગયા છે. 50 જેટલા સંતોને હરિભક્તોને, એ બધા 100 જેટલા હરિભક્તોને આખા ગામ શણગાર્યું હતું. પધરામણી કરી, રસોઈ કરી, જમ્યા, બધું કરી, બધાને રાજી કરી પાછા મહારાજ ગઢપુરમાં આવ્યા છે.